શેઠ શ્રી એજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણી ખાતે વિદાય સમારંભ યોજાયો। ગતરોજ લાખણી તાલુકાની પ્રખ્યાત કોલેજ એવી શેઠ શ્રી એજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણી ખાતે TYBAના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો, જેમાં કોલેજના પ્રમુખ સુરેશભાઈ પટેલ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। મુખ્ય મહેમાન તરીકે તાલુકા હેલ્થ ઓફિસર RR પટેલ, BRC વિનયભાઈ જોશી, વિદ્યાલય પ્રિન્સિપાલ માવજીભાઈ પટેલ, જગતસિંહ બાપુ કોલેજ અને DC કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। ત્યારબાદ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કોલેજની વિદાય લઈ રહેલ બહેનો દ્વારા વસમી વિદાય બાબતે વિદાય ટાણે ભાવ વિભોર કરી નાખે એવા વિદાય સ્પીચ આપવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ કોળી મિનકાબેન નટવરભાઈને આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે વિદાય લઈ રહેલ તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ સ્વરૂપે કોલેજ દ્વારા ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી। કોલેજ પરિવાર દ્વારા આવેલ તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ચા પાણી અને નાસ્તાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। બધા વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી હતી। રિપોર્ટર એન્ડ ચીફ એડિટર સુરેશ કુમાર પુરોહિત। Student of the Year no award. Hari તાલુકાની નામના મેળવતા રહો। વંદે માતરમ। શેઠ શ્રી અર્બુદા વિદ્યાર્થી ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી એજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણી, શ્રી MM પટેલ DHI કોલેજ લાખણી, શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી વાર્ષિક દીક્ષાંત સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ કોલેજ પરિવાર કે જે સેમ 6ના અંદર વિદ્યાર્થીઓ જે અહીંયા એજ્યુકેશન મેળવતા હતા કોલેજના અંદર, એમનો આજે વિદાય કાર્યક્રમ યોજાયો અને એની અંદર બહોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા। અને મારું કહેવું એટલું જ છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાય પણ ઘણું બધું શીખવાડવામાં આવે છે, કે ખેલ છે, કે ખેલ મહાકુંભ છે, કે મોદી સાહેબની ઘણી બધી જે યોજનાઓ છે એના અંતર્ગત જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય એવું NCC છે, કે આ રીતનું કે દાખલા કે દેશ છે એ કોઈ એકલું નથી હોતું, પણ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેથી ચાલે છે। તો આપણે જેમ કંઈ પણ સારું મુહૂર્ત પૂછાઈએ તો પેલું આપણે શાસ્ત્ર વાંચતા હોઈએ છીએ, પણ શાસ્ત્ર સાથે શસ્ત્રોની પણ જરૂર છે। એટલે વિદ્યાર્થીઓને જેટલા બને એટલા NCCના અંદર જોડાવું અને એ રાઇફલ ટ્રેનિંગ શીખે। અને જેમ કે ઇઝરાયલ એક દાખલો છે કે ઇઝરાયલના અંદર વડાપ્રધાન હોય કે પછી ત્યાંનો પટ્ટાવાળો હોય, એ દરેકને એને દીકરી હોય એને 2 વર્ષ અને પુરુષ હોય એને 3 વર્ષની તાલીમ એટલે નોકરી ફરજિયાત છે, બરાબર। એ જ રીતે આપણે ભારતના અંદર મોદી સાહેબે અગ્નિવીર યોજના કાઢી છે કે ભાઈ આપણે એ 2 વર્ષની નોકરી કરી શકે, બરાબર, કે 3 વર્ષનો જે સમયગાળો હોય। તો તમે શસ્ત્ર ચલાવતા હશો તો ઇઝરાયલ કે જેમ કે અત્યારે ઇઝરાયલના અંદર આપણે ગણીએ કે આપણું સૈન્ય આટલું છે, પણ ઇઝરાયલનું જેટલું પોપ્યુલેશન છે ને એટલું જ સૈન્ય છે। અને એ સૈન્ય જ્યારે પણ કોઈ પણ દેશ ઉપર કટોકટી આવશે ને ત્યારે એ સૈન્ય જે પોપ્યુલેશન છે આપણું એ પણ એક સૈનિક તરીકે ઊભું થઈ જશે। અને દરેકે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને હું દરેકનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આર્ટ્સ કોલેજના પ્રમુખ તરીકે। જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી, જય મા હિંગળાજ।